હેલો નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં એટલે કે ગણતરીના દિવસોમાં જ્યારે તમારી વાર્ષિક પરીક્ષા છે જેની તમે તૈયારી કરી રહ્યા છો, સાથે સાથે તૈયારી કરી રહ્યા છો એમ નથી કહેતો, અમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમ, સમગ્ર ટીમ છે એ ઓલરેડી તમને વાર્ષિક પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે. એ ચાહે પછી વન શોટના લેક્ચરના માધ્યમથી ચાલતી હોય, આઈએમપી સેક્શન વાઇઝ આવતી હોય તો એના તરફથી, ભાઈ પેપર કઈ રીતે લખવું એની બાબત, બ્લુ પ્રિન્ટ છે શું છે, દરેક પ્રકારની અહીંયાથી તમને હેલ્પ થઈ રહી છે. સાથે સાથે આજે આપણે તમારા માટે એટલા માટે મળ્યા છે કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેમને મારી જેમ હોશિયાર હશે, જેને છેલ્લે ખબર પડે કે હા એક્ઝામ આવી ગઈ છે, હવે આપણે તૈયારી શરૂ કરવી પડશે. તો હવે ઓછા દિવસો વધ્યા છે અને એક વીકનો કે અઠવાડિયાનો સમયગાળો વધ્યો હોય, એમાં કેવી રીતે તૈયારી કરવી? ભલે આપણે ચાહે 0 થી શરૂઆત કરવી છે તો 0 થી શરૂઆત કરીને 0 થી લઈને હીરો કેમ બનવું, બરાબર, એ પણ બની શકાય છે. એવો સરસ મજાનો માસ્ટર પ્લાન છે એ આજે તમારી સામે લઈને આવ્યા છીએ ભાઈ. ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ, 7 દિવસની અંદર કઈ રીતે આખા અંગ્રેજી સબ્જેક્ટને આપણે આવરી લેવું, સાથે 7 દિવસને કેવી રીતે આપણે સમય ફાળવવો, ટોપિકને કઈ રીતે ફાળવવા જેથી કરીને 7 દિવસમાં હું સારી રીતે તૈયારી કરી શકું અને સારું રિઝલ્ટ. હવે 7 દિવસમાં થાય એટલે આપણે એવું નહીં માની કે ભાઈ આપણું ગ્રેટ રિઝલ્ટ, પણ ઇનફ આપણે જે એક્સપેક્ટેડ સેલરી નહીં પણ એક્સપેક્ટેડ રિઝલ્ટ હોય, તો એ જે રિઝલ્ટની અપેક્ષા રાખતા હોય એ કઈ રીતે 7 દિવસમાં આપણે મેનેજ કરવું, એનો માસ્ટર પ્લાન સૌથી પહેલાં આપણે તમારી સામે મૂકીએ છીએ. એ પહેલાં હું એવું કહી દઉં કે માસ્ટર પ્લાન જે હું તમને આપું છું ને એમાં તમારે એક વસ્તુ બીજી ધ્યાનમાં લેવાની કે સંસ્કૃતમાં એવી કહેવત છે, ટુંડે ટુંડે મતિન ભિન્ન, કે ભાઈ જેટલા ટુંડા જેટલા છે ને એ બધા અલગ અલગ હોય, બરાબર. બધાની કેચઅપ શક્તિ અલગ હોય, બધાની ભણવાની શક્તિ હોય, આવડત હોય, યાદ શક્તિ, આ બધું અલગ અલગ હોય. તો અહીંયા હું 3 વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું ચાલુ છું કે ભાઈ 3 વિદ્યાર્થીઓ હોય, બરાબર. એક આપણે એવું કે ક્લેવર સ્ટુડન્ટ જેને 80+ વાળા હોય, બરાબર. એક જેને આપણે એવરેજ સ્ટુડન્ટ કહીએ, બરાબર, જે 55 થી લઈને 60, 65, 70 સુધી ખેંચી લે, 75 સુધી. અને એક મારી જેવા સ્ટુડન્ટ હોય, બરાબર, કે જેને આપણે એમ શબ્દ વાપરી ન શકાય પણ પુઅર કહેવાય, તૈયારી એ પુઅર કહું છું, બરાબર. એની મગજ શક્તિથી લોકો તૈયારી નથી કરતા એટલે કહું છું. તો જેને આપણે એવું કહી શકીએ કે 50 થી નીચે વાળા હોય. તો અહીંયા જે હું માસ્ટર પ્લાન આપું છું તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે આમાંથી તમને કયું લેવલ લાગુ પડે છે એ પ્રમાણે તૈયારી કરવાની હોય. જો તમે ક્લેવર સ્ટુડન્ટ છો, 80+ લાવવાના છે, બરાબર, 100 માંથી 80+, હો, અને આ તો તમારે 80 માર્કની પરીક્ષા છે એટલે ધ્યાનમાં રાખજો પાછા. તો તમારે મોસ્ટ ઓફ અહીંયા ક્લેવર સ્ટુડન્ટ હોય ને તો ભાઈ એને શું કરવું પડે, એને ઓલ સિલેબસ કરવાનો થાય, બરાબર. સીલે કેમ લખાય, સીલે, હા, સિલેબસ, તો એને આખો સિલેબસ કરવો પડે, બરાબર. પછી જે એવરેજ સ્ટુડન્ટ છે એને ભાઈ વધીને 60 થી લઈ અને 70% સિલેબસ કરવાનો, 30% ઓપ્શનમાં કાઢી નાખવાનો, અને બાકી વધ્યા ભાઈ આ લોકોને માત્ર છે ને 50% સિલેબસ ઓપ્શનમાં કાઢીને તૈયારી કરાય. હવે એ પ્રમાણે પછી હું ડે તમને જે ડિસ્ક્રાઇબ કરીને કહું છું કે આ રીતે તમે ડેઝ ફાળવી દેજો, એમ તમે ફાળવજો, પણ એમાં તમે તમારું જે લેવલ છે ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું, બરાબર. આમાં કેવું થાય કે ભાઈ જેને 50%ની તૈયારી કરી શકે એમ, જેની કેપેસિટી જેટલી છે, 100 માર્કનું કે 80 માર્કનું કરે, એનાથી ભેગું થાય નહીં. એના કરતાં બેટર છે કે એનો એ સમય 50 કે 60 માર્કની તૈયારીમાં આપે ને તો કદાચ એનું રિઝલ્ટ સારું આવે. ઓકે, એટલે ઓલું કહેવાય ને કે જેટલું ખાઈ શકીએ છીએ એટલું ખાવાનું છે તો પચશે, બરાબર. જે આપણી હોજરી કે આપણી પાચન શક્તિ, ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન ન કરી શકે એની કરતાં વધારે ખાશું ઉલટી થઈ જશે, એટલે એ નથી કરવાનું. હવે આપણે ડેઝને ફાળવી દઈએ. એમાંથી તમને એમ લાગે કે મારા લેવલ પ્રમાણે આવડો ટોપિક મેં ઓપ્શનમાં કાઢ્યો છે એ તમારે કાઢી નાખવાનો. એ ડે જે બાકી રહેતો હોય એમાં તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ કરી શકો. આમ મેજોરિટી આપણા ભાઈ 4 વિભાગ છે. કતરા વિભાગ છે ભાઈ? 4. એક પેલો આપણે ટેક્સ્ટ બુક, બીજો આપણે આવશે લેફ્ટ વિંગ,
પણ તમે 12મું નથી ભણતા, તમે 11મું ભણો છો, એટલે તમારે આવશે ફ્લેમિંગો. પછી એક આવશે ગ્રામર, અને લાસ્ટ વન આપણે કહી દઈએ તો એની અંદર આવે છે રાઇટિંગ સેક્શન. સાથે 7 ને આ 4 ભાગમાં આપણે વિભાજિત કરવાના છે. એમાં બધાને ભાઈ 2-2 દિવસ આપવાના છે, અને ફ્લેમિંગો છે એના માર્ક્સ ને વેઇટેજ ઓછું હોય એટલે એને ઓછા દિવસ આપવાના છે. એટલે એ પ્રમાણે હું જોવા જાઉં તો તમને મારું સીધું કહેવાનું એવું કે આપણે ટેક્સ્ટ બુકને 2 દિવસ આપીએ, ફ્લેમિંગોને 1 જ દિવસ, ગ્રામરને 2 દિવસ અને રાઇટિંગ સેક્શનને 2 દિવસ. આ 2 દિવસની અંદર તમે ટેક્સ્ટ બુક હોય તો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, ટ્રુ ફોલ્સ આવે, ફિલ ઇન ધ બ્લેન્ક આવે, શોર્ટ નોટ તો 11માં આવતી નથી, ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. ફ્લેમિંગોની અંદર નિયરેસ્ટ મિનિંગ, સમરી રાઇટિંગ, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર 1 દિવસમાં થઈ જાય. ગ્રામરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, ટેન્સ હોય, કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ હોય, ફંક્શન્સ હોય, WH ક્વેશ્ચન. રાઇટિંગ સેક્શનમાં ઈમેલ, એપ્લિકેશન, એસે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આ બધાને આપણે ફાળવાનું. તો આપણે દિવસ પ્રમાણે જો કહીએ, તમને એમ લાગે કે મારે ગ્રામર નથી કરવાનું, તો ગ્રામર જો સમજી લો હું કાઢી નાખું તો મારી પાસે 3 જ વસ્તુ વધી. બધાને 2-2 દિવસ આપી દો, 1 દિવસ રિવિઝનને આપો. આમાંથી તમને એમ લાગે ગ્રામરમાં બધા ટોપિક મારથી નથી થાય, એમ કાંઈ નહીં, સ્કીપ કરો. લેવલ પ્રમાણે આગળના જે સ્લાઇડમાં મેં કીધું તમારે લેવલ તમારી રીતે જોઈ લેવાનું. તો એ પ્રમાણે હું અહીં એવું કરું કે પહેલો દિવસ છે એ ટેક્સ્ટ બુકને આપું, બીજો દિવસ છે એ પણ ટેક્સ્ટ બુકને આપીશ, એટલે એના 2 દિવસ વળવાઈ ગયા. ત્રીજો દિવસ છે અહીંયા હું ફ્લેમિંગોને આપી દઉં છું. ચોથો ને 5મો દિવસ આપણે ગ્રામરને આપીએ. છઠ્ઠો અને 7મો દિવસ આપણો જે વધે છે એને આપણે રાઇટિંગ સેક્શન. હવે આમાં જે સેક્શન કીધા છે એમાં જે પ્રશ્નો આવે છે તમને એમ લાગે કે મારા લેવલ પ્રમાણે અમારથી થાય એમ નથી, એને આપણે સ્કીપ કરવાનું. ફોર એક્ઝામ્પલ, ગ્રામરની અંદર ડુ એસ ડાયરેક્ટેડ આવડે છે કરવાની, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું, સ્કીપ કરો, નથી કરવું. ફંક્શન કરી નાખો, કમ્બાઇન ધ સેન્ટેન્સ કરી નાખો, હેડિંગ નથી આવડતું કાઢી નાખો. રાઇટિંગ સેક્શનમાં એસે, આમ તો પહેલાં આપણે પ્રાયોરિટીમાં તૈયારી માટે એ કરવાના છે, અને પછી સમય રહે તો આપણે વધારાનું કરી શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. રેડી? તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આમ યાદ રાખજો કે ભાઈ હવે તમારી પાસે આ એક્ઝામ પૂરી કરી, તમે અમારા માટે આમ ખાસ કરીને છે 12થની અંદર છો, બરાબર? એટલે 12થના સ્ટુડન્ટ છે એમ સમજીને જ આપણે હવે આગળ વધવાનું છે. હવે આપણી પાસે સમય નથી, આપણી પાસે વેકેશન નથી, બરાબર? અને ઓલું કહેવત છે કે ભાઈ આ હોમ કરીને કૂદી પડવાનું છે ભાઈ, અને જો કૂદી પડશું ને તો જ આપણી ફતેહ થશે, તો જ આપણી વિજય થવાની છે. અત્યાર સુધી ભલે જે કાંઈ 11મું ભણ્યા હોય પણ 12થમાં આપણે ગ્રેટ રિઝલ્ટ લાવવાનું છે, બરાબર? તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભૂતકાળના એટલે કે આ વર્ષના અનુભવો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, છોકરાઓના રિસ્પોન્સ. એવું ને એવું તમને આ વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો આપવાનું છે. એ જ આશા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા મળશું કંઈક નવા લેક્ચર સાથે, નવા ઉત્સાહ સાથે, કંઈક મોટિવેશન માટે, કંઈક ઇમોશન માટે. અત્યારે રજા લઈએ, ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.